શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર ખાતે વિકાસ અને જનકલ્યાણ અંગે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી પ્રદ્યુમનસિંહ વાજા સહિત સ્થાનિક અગ્રણીઓ અને વહીવટી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળમાં ऐतिहासिक विकास कार्यों थयेला અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સમાં જનધન યોજના, રેલવે નેટવર્કનો વિકાસ અને રામ મંદિર નિર્માણ જેવી રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ સિદ્ધિઓની વિગતવાર રજૂઆત કરાઈ હતી। મંત્રીએ જણાવ્યું કે વિશ્વમાં હાલ ચાલી રહેલા વિવિધ પડકારો અને યુદ્ધ જેવી કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ ભારતે પોતાની આર્થિક અને માળખાકીય વિકાસની ગતિ અવિરત જાળવી રાખી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સંકલિત પ્રયાસોથી દેશ પ્રગતિના નવા આયામો સર કરી રહ્યો છે, જેમાં ગુજરાતમાં છેલ્લા 3 દાયકામાં થયેલા સર્વાંગી વિકાસનો પણ વિશેષ ઉલ્લેખ કરાયો હતો। હિંમતનગર ખાતે એક વિકસિત ભારત સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું પણ આયોજન થયું છે। જનકલ્યાણ શિબિરોનું પણ આયોજન થયું છે। એ ઉપરાંત આ 12 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરોમાં માનનીય મોદી સાહેબના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પણ આરતીનું આયોજન થયું છે। એટલે 21મી જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યાં સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો, એ ઉપરાંત પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક અભિયાન, આ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે। આજે હિંમતનગરમાં પણ હમણાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન, વિકસિત ભારત સંમેલનનું આયોજન છે। એ નિમિત્તે મારી સાથે મારા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ, બંને સાંસદ શ્રી, બંને ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, આ બધા જ લોકો અત્રે ઉપસ્થિત છે।